આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. શું કહો તમે? મકાન ઘરના છે ને? હા, મકાન તો પાકા ઘરના છે, એમાં કઈ ખોટી વાત જ ના આવે. મકાન 2 માળવાળા પાકા જ મકાન છે, પેઢીવાળા આપણે. એમ? હા, એમાં કઈ તો ડેલી બંધ કમ્પ્લીટ પેક, સંડાસ બાથરૂમ બધી સુવિધા. એમ? હા, જે વસ્તુ છે એ તમને ચોખ્ખી વાત કરી દે, કદાચ સામેવાળા જોવા હોય તો આપણે ખોટા ન પડીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો એનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હાલો. હલો. હાલો. હા, બોલો. હા, તમારો વિડીયો જોયો તો અમારા છોકરાનું ગોઠવવાનું છે. હે? હા, તમારો વિડીયો કાલનો જોઉં છું એટલે કોલ કર્યો હતો. કોણ બોલો છો? સોમનાથ જિલ્લો, ગીર સોમનાથ. ગીર સોમનાથ થી? હા, છોકરાઓને ગોઠવવાના છે, 2 છોકરાઓને. એ છોકરાને એક ગોઠવી દેવું? એ ક્યારે થાય તો ક્યારે આગળ પાછળ. હે? ઉંમર નથી જતી, 24-25 વર્ષ નથી. હે? હા. તો કેમ પરણાઈ દેવા છે? હવે તો પછી 20-25 વર્ષ તો હવે આ સમયમાં પરણાવવા જ પડે ને. હે? હા. એવું પાત્ર હોય તો કોલ કરજો ને મને. આપણે ફોન નથી કરતા, આપણે યુટ્યુબમાં મેળવીએ. એમ છે? હા, તો હું તો બરાબર છે, કઈ છોકરાઓને આપણા પાસે ફોટાય નથી. આ તો મેં એમ તમારો વિડીયો જોયો એટલે એમ આવા ગોઠવાય તો આપણે બીજું શું હાલ ગમે નાઈટ હોય કે બીજી નાઈટ હોય એટલે મેળવું છે ને યુટ્યુબમાં? હા. બરાબર. તો આ તમારો વોટ્સએપ નંબર છે? મારો નંબર છે. હાલો, આ મારો નંબર છે. તમે તારે એવું પાત્ર હોય તો મને કોન્ટેક્ટ કરજો ને, પછી ફોટા બરાબર? નહીં, તમારો નંબર જ આપણે લખી નાખશું એટલે તમારો કોન્ટેક્ટ ડાયરેક્ટ જ થાય અને મારી આગળ થાય. હા, મારો જ નંબર છે, બરાબર? છોકરાઓનો નથી, આખું જ મારો છે. એના પપ્પા બોલું. હા, રેડી. કાંઈ વાંધો નહીં. આપણે પેલા થોડીક વિગતો છોકરાની લઈ લઈએ, બરાબર ને? હા, એટલે અમે દલિત સમાજમાંથી છો, એ પણ તમને સપોર્ટ કરી દઈએ ને પેલા. ભલે ને, એમાં શું વાંધો? કોઈ પણ સમાજ હોય, આપણે તો બધી સમાજ લાગે. હા, ને એટલે શું છે કે આપણે સપોર્ટ કરી દઈએ સારી, પછી તમે કહો કે ભાઈ આ સમાજમાં આ લોકો નથી કરતા ને, એટલે એવું પ્રોબ્લેમ થાય ને. ના, એવું કાંઈ છે નહીં હો. એવું કાંઈ નથી. તમે મારા નંબર નોટ કરી લો, કઈ એવો પાત્ર હોય ત્યારે મને કોલ કરજો, બરોબર? 1 મિનિટ ચાલુ રાખો, પેલા હું થોડીક વિગતો હા. લઈ લઉં, બરાબર? મારે લખવું પડે તમારી વિગતો બધી. હા. બરાબર ને? હા, લખી. શું નંબર છે તમારો? મારો નંબર તમારી પાસે છે 83 વાળા. 63 5? હા, 63 54 73. 63 54 73? હા, 5 11 9. કેટલો? 5 11 9 ચાલે. 5 11 9. હા, એ મારો જ નંબર છે. બોલો તો છોકરાનું નામ. છોકરાનું નામ છે જયેશભાઈ છે, એકનું નામ. એક નામ જયેશ, બીજાનું નામ? હા, એકનું નામ પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ. એ પ્રવીણભાઈ એબાભાઈ. ખુદ મારું નામ એબાભાઈ છે. આમ બધા તો મને પહેલેથી ઘરના કેશું કે બાકી મૂળ નામ એબાભાઈ. એપાભાઈ અટક હું? હા, ચોસા છે, ચોસા પરિવાર. એપાભાઈ ચોસા, બરાબર. હા, ગામે આપણે તમને સરનામું આપી દઈએ. છોકરા શું કામ કરે છે? ગામ કયું? હા, ગામ આપણે સુત્રાપાડા તાલુકાનું આવે. સુત્રાપાડા તાલુકો આવે. હેલો. હા, એનું ગામ આવે પ્રાંચલી. પ્રાંચલી? હા જી. પ્રાંચલી, હા. બરાબર. છોકરા કામ શું કરે છે? છોકરા એક છે કંપનીમાં છે, એટલે પ્રાઇવેટ કંપનીમાં. એક પ્રાઇવેટ કંપનીમાં. કેટલો પગાર આવે છે? એનો 15-20 હજાર જેટલો છે.
હા. હું ખાતા પીતા પછી 10-12 હજાર જેવું ભેળું થાય કે લાંબુ ન થાય. હે હા એ તો એ જ થાય નહીં તો બધી આપણે ખબર જ છે ને કે એમાં બધી રૂમ ભાડાનો મળે. ક્યાં નોકરી ક્યાં કરે છે? એ છે તો રાજકોટમાં જ આપણે. અને બીજો? બીજો છે એ તો હોટલ ઉપર છે, બધું ફાવે એટલે આ ઘેર જ છે. હોટલ ઉપર એમ ને? ઈ કેટલું કમાય? એનો 7-8 હજાર રૂપિયા પગાર છે આટલો છે. છે એનો સાથી છે, ખાવું પીવું કઈ વળે નહીં બરોબર. હે આનું બધું વળી જાય એટલે એ બધી બરાબર થઈ જાય એમ બે. કાંઈ ભણ્યા છે બે? હા 2 10 પાસ છે. 10 પાસ એમ ને? આગળ નો ભણ્યા? આગળ નથી, 10 જેટલું કર્યું છે. બરાબર. બેનું છે? દીકરીઓ છે? દીકરી તો એક થી તો બહુ નાની છે, તો ખાલી 6th 7th નું જ ભણે છે. તમે શું કરો? અમે તો મજૂરી કરીએ ભાઈ. પછી એવું આપણે સપોર્ટ કરીએ ને પેલા. ખેતી બેતી છે કાંઈ? નહીં ખેતી નથી, હવે પછી આપણે પૂરતી સારું હાલ એમ. હા એ તો બરાબર. હા બીજું કઈ છે નહીં. મકાન ઘરના છે? હા હા ઠીક. હાલો શું કહો તમે? મકાન ઘરના છે ને? હા મકાન તો પાકા ઘરના છે, એમાં કઈ ખોટી વાત જ ના આવે. મકાન 2 માળવાળા પાકા જ મકાન છે પેઢીવાળા આપણે. એમ? હા એમાં કઈ તો ડેલી બંધ કમ્પ્લીટ પેક, સંડાસ બાથરૂમ બધી સુવિધા. એમ? હા જે વસ્તુ છે એ તમને ચોખ્ખી વાત કરી દે, કદાચ સામેવાળા જોવા હોય તો આપણે ખોટા ન પડીએ. ના એ વાત સાચી છે. હા નકર પછી સામેવાળા કે અમારે તો જોવું છે હાલો તો શું કરવું, પછી આપણે ખોટું બોલીને શું બતાવવું. ખોટું બોલો તો હાલે નહીં તમારું. સાચી વાત. હા આ જે છે એ વાત તમને ક્લિયર કરી દીધી. એ ગોટાળા કરો પછી અહીં તો કઈ થોડું ભેળું થાય, ન્યાય આવે એટલે બધી ખબર પડી જાય. બીજા કે એનું કેવું. સાચી વાત. આજે એવું પાત્ર હોય ત્યારે ફોન કરી દો. ભલે કાંઈ વાંધો નહીં. હા હા આપણી નેટમાં છે, કોઈ બીજા નેટમાં છે એવું કઈ છે ને કે આપણી નેટમાં છે કઈ દલિત સમાજ? હા બીજા એવું કોઈ પાત્ર હોય ને એની ઈચ્છા હોય તો આપણે આ કરવા હોય ત્યાર છે એવું કઈ છે નહીં. એવું તો ઘણું બને ને, ઘણા આવે છે એવું કઈ છે ને. મુસલમાન તો આપણી નેટમાં આવે ને એવું બધી હાલ્યા જ કરે આમાં. હા એ તો એકબીજાનું બોલવું હોય તો ગમે ના ચાવીએ કે તો એ પ્રમાણે મને પછી ફોન કરી દો. ભલે કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલ દેવું. હા હા ફોટો બોટો મોકલજો છોકરાને. હા ફોટો તો આમાં નથી જતો, પણ હું ઘરે જાય ને હું બારે કામમાં છે. એમ? હા હા એટલે હું ઘર પર જાય એટલે મૂકી દઈએ બરોબર તમારા વોટ્સઅપ ઉપર. ભલે કાંઈ વાંધો નહીં. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગેમ હોય તો